તો વડોદરામાં સમા વિસ્તારની અંદર કાર ચાલકનો કહેર જોવા મળ્યો। કોર્પોરેશનનું બેરિકેડ તોડી અને કાર ખાડામાં ખાબકી। કાર ચાલકે લારીવાળાને પણ ટક્કર મારી। બેરિકેડ હોવા છતાં પણ કાર 25 ફૂટ કૂદી અને ખાડામાં ખાબકી। કાર ચાલક નશામાં હોવાની આશંકાએ તપાસ શરૂ કરવામાં આવી। સમા પોલીસે કાર ચાલક તરુણ સોનીની અટકાયત કરી છે। સમા વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની આ ઘટના બની, જેમાં 25 ફૂટનો ખાડો કાર કૂદી ગઈ। પૂરપાટ ઝડપે આ કાર આવી રહી હતી અને એક લારીવાળાને પણ ટક્કર મારી, જેનાથી અકસ્માત થયો। અહીં ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી। બેરિકેડ હોવા છતાં પણ કાર 25 ફૂટ કૂદી। સમા ગામથી જે આગળ રોલી હનુમાનજી મંદિર છે ત્યાં આગળ એક શાકની લારી વાળો જતો હતો, એના ગાડીવાળાએ ઠોક્યો। એને બી માથા ઉપર ઈજા થયેલી છે। તેથી ફૂલ સ્પીડનો 100-120ની સ્પીડ ઉપર જલારામ મંદિર થઈને ન્યૂ સમા રોડ ઉપર આવી। જે અહીં ગાડી જે કામગીરી વરસાદી ગટરની ચાલી રહેલી હતી, બેરિકેડ કરેલું હતું। આપ જોઈ શકો બેરિકેડ ચારે બાજુ કરેલું છે, તો બી એ 100-120ની સ્પીડ ઉપર આવે। બેરિકેડનું જે પતરાની સીટ હોય એ સીટની અંદર તોડી અને ફ્રેમ સાથે એ ગાડી કરીબન 20-25 ફૂટનો ખાડો ખોદાઈને સામે માટીના ઢગલા ઉપર જઈને ફસાઈ। સમજી લો એ માટીનો ઢગલો ના હોત તો સામે દુર્ઘટના બહુ મોટી થોત, જાનહાની બી થોત। આજની તારીખને એને જાનહાની થઈ નથી। પોલીસ આવી અને જે કાર ચાલક હતો એ છોકરો હતો એને પોલીસ ચોકી લઈ ગયેલો।